હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા વિડીયોમાં। તો આજે આપણે મિની સમોસા બનાવીશું। એક કપ લોટમાંથી ઢગલા બંધ સમોસા તમે રેડી કરી શકો છો। એકદમ હલવાઈ સ્ટાઇલ આપણે સમોસા બનાવીશું। સમોસા બનાવવામાં જે મસાલાનું સ્ટફિંગ હોય છે એ એકદમ ટેસ્ટી બનાવવા આજે આપણે સ્પેશિયલ મસાલો કરી લેવાનો છે અને સમોસાને ફોલ્ડ કેવી રીતે કરવાનો એ પણ હું તમને વિડીયોમાં જણાવી। એક સાથે તમે ઢગલા બંધ સમોસાને ફોલ્ડ કરી અને બનાવી શકશો। એને તળવાની પણ એક નવી ટ્રીક છે। તેને આ રીતે તમે તળશો તો તમારા સમોસા એકદમ બહાર જેવા ક્રિસ્પી અને ખસ્તા બનીને તૈયાર થશે। તો જો આવી નાની નાની ટ્રીકને તમે ફોલો કરી અને આ સમોસા બનાવી લીધા તો તમારા સમોસા એકદમ બહાર જેવા બનશે। તો ચાલો જોઈ લઈએ। તો સમોસા બનાવવા માટે સૌથી પહેલા આપણે લોટ બાંધી લેવાનો છે। લોટ બાંધવા માટે મેં અહીંયા 3 કપ જેટલો મેંદો લીધો છે। તો આપણે તેમાં સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું। 1 ચમચી મેં અહીંયા જીરું લીધું છે। જીરાને આપણે હાથેથી આ રીતે ક્રશ કરી દઈશું જેથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। હવે આપણે તેમાં મોણ એડ કરવાનું છે। તો મેં અહીંયા તેલનું મોણ કર્યું છે। ઘણા લોકો તેલની જગ્યાએ ઘીનો પણ ઉપયોગ કરતા હોય છે। તો તમારે જેનું મોણ કરવું હોય એ તમે એકદમ પરફેક્ટ મોણ લેવાનું। આ રીતે તમે જોઈ શકો છો કે આ મુઠ્ઠી પડે એટલું મોણ આપણે આ સમોસામાં એડ કરવું પડશે કેમ કે સમોસાને આપણે ખસ્તા અને ક્રિસ્પી બનાવવાના છે। તો એનું પડ બનાવવા માટે આપણે આ રીતે મુઠ્ઠી પડે એટલું મોણ એડ કરવાનું છે। તમે જોઈ શકો છો। હવે આપણે તેને થોડું થોડું પાણી એડ કરતા જઈ લોટ બાંધી લેવાનો છે। તો જ્યારે પણ તમે સમોસા કચોરીનો લોટ બાંધતા હોય ત્યારે લોટ હંમેશા કડક રાખવાનો જેથી તેનું બહારનું લેયર એકદમ ક્રિસ્પી રહેશે। તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે લોટ બાંધી દીધો છે અને લોટ આપણે આટલો કઠણ રાખ્યો છે। હવે લોટને રેસ્ટ આપવો ખૂબ જ જરૂરી છે। તો હવે આપણે ઢાંકણ લગાવી આ રીતે લોટને રેસ્ટ આપી દઈશું। સમોસાના સ્ટફિંગ માટે મસાલો રેડી કરીશું। તો 2 ચમચી મેં અહીંયા ધાણા લીધા છે આખા, 1 ચમચી વરિયાળી અને 1 ચમચી જીરું એડ કરી દઈશું અને બધું સરસ રીતે આપણે પીસી લેવાનું છે, વાટી લેવાનું છે। મિક્સર જારમાં પણ તમે વાટી શકો પણ આપણે આ રીતે દરદરો પાવડર કરવાનો છે એટલે આપણે ખાણી દસ્તામાં તેને આ રીતે વાટીશું। તો મસાલો કરવા માટે સ્ટફિંગનો આપણે અહીંયા 3 ચમચી તેલ, એમાં જીરું એડ કરી દઈશું અને આપણે એમાં લીલા મરચાં, આદુનો પેસ્ટ કરી છે તો એ પણ એડ કરી દઈશું અને જે આપણે મસાલો રેડી કર્યો છે વાટીને એમાંથી 2 ચમચી મસાલો આપણે તેલમાં એડ કરી દેવાનો છે અને આ રીતે તેને સાતળી લેવાનો છે। તેલમાં આ રીતે મસાલો આ રીતે એડ કરવાથી ખૂબ જ સરસ એવી સુગંધ આવવા લાગશે અને પછી આપણે મસાલો બળી ના જાય એના માટે તરત જ વટાણા એડ કરી દેવાના છે। તો મેં અહીંયા ટોટલ 1 કપ જેટલા વટાણાને બાફી લીધા છે, 50% જેટલા બાફી લેવાના। હવે આપણે વટાણા એડ કર્યા પછી આપણે તેમાં મસાલો કરી લઈશું। અડધી ચમચી આપણે હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી સંચર પાવડર, 1 ચમચી મરી પાવડર, 1 ચમચી ચાટ મસાલો, અડધી ચમચી ગરમ મસાલો અને સ્વાદ મુજબ મીઠું એડ કરીશું અને મિક્સ કરી લઈશું। તો આટલા બધા જ મસાલા તમે પરફેક્ટ રીતે કરશો તો તમારા માવાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે, એકદમ હલવાઈ સ્ટાઇલ આવી જશે। તો મસાલા એકદમ પરફેક્ટ કરવાના। અહીંયા મસાલા આપણા બળી ના જાય એનું ખાસ ધ્યાન રાખવાનું અને ગેસની ફ્લેમ સ્લો રાખવાની। હવે આપણે તેમાં બટાકા એડ કરવાના છે। તો મેં અહીંયા 7 થી 8 બટેકાને મેં બાફી લીધા છે। તો બટેકા એકદમ સરસ રીતે બાફી દેવાના અને પછી હાથેથી મસળી અને આપણે બટેકા એડ કરતા જવાના। તો જો તમારે આ રીતે હાથેથી ના મસળવા હોય તો તમે બટેકાને મેશરની મદદથી મેશ પણ કરી શકો છો। તો અહીંયા આપણે બટેકા બધા જ એડ કરી દીધા છે। હવે આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। બધો જ મસાલો અહીંયા બટેકામાં આવી જાય એ રીતે આપણે મિક્સ કરી લેવાના છે। તો અહીંયા આપણે બટેકા સરસ રીતે મિક્સ કરી લીધા છે। તમે જોઈ શકો છો કે મસાલાની કોટિંગ આપણા બટેકા ઉપર આવી ગઈ છે। હવે લાસ્ટમાં આપણે તેમાં બધું ટેસ્ટને બેલેન્સ કરવા અને એકદમ ટેસ્ટ વધારવા માટે 1 ચમચી આપણે દળેલી ખાંડ એડ કરીશું અને અડધા લીંબુનો રસ એડ કરી દેવાનો છે અને ફરીથી આપણે તેને મિક્સ કરી લેવાનું છે। ખાંડ અને લીંબુનો રસ એડ કરવાથી એકદમ મસાલાનો ટેસ્ટ વધી જશે। આ મસાલો એટલો ટેસ્ટી બની જશે કેમ કે બધા ટેસ્ટને આપણે બેલેન્સ કરી દીધું છે। તો અહીંયા આપણો મસાલો તૈયાર છે। તો ઉપરથી આપણે લીલા ધાણા એડ કરી દેવાના છે અને મસાલાને આપણે એકદમ ઠંડો થવા રાખી દેવાનો છે। તો મસાલો તમે આ રીતે બનાવશો તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને એકદમ બહાર મળે તેવા સમોસા રેડી થઈ જશે।
તો અહીંયા આપણો મસાલો બનીને તૈયાર છે. હવે આપણે તેને ઠંડો થવા માટે સાઈડમાં રાખી દઈશું. તો લોટને પણ આપણે રેસ્ટ આપે 10 મિનિટ જેવું થઈ ગયું છે અને લોટ આપણો સરસ મજાનો સેટ થઈ ગયો છે. હવે આપણે તેમાંથી પૂરીની સાઈઝનું ગુલ્લું લઈ લેવાનું છે. પૂરીથી થોડું મોટું સાઈઝ લેવાની. આ રીતે તમે જોઈ શકો છો. હવે આપણે તેને વણવાનું છે. તો કોઈ પણ જાતનો આપણે કોરો લોટ કે કંઈ પણ લગાવવાનું નથી અને જ્યારે પણ સમોસા વણતા હોય ત્યારે આ રીતે લાંબી સાઈઝમાં તેને વણવાના. તમે જોઈ શકો છો કે આ રીતે લાંબા શેપમાં તેને વણવાના. ગોળ શેપમાં બિલકુલ નથી વણવાના, લાંબા શેપમાં તેને વણીશું. તો સમોસાનું આપણે પડ એકદમ ક્રિસ્પી કરવું હોય તો સમોસાને ક્યારેય પણ પતલા નહીં વણવાના. થોડા થિકનેસ રાખવાની, જેથી સમોસાના બહારના લેયર એકદમ ક્રિસ્પી અને ખસ્તા બનશે. તમે જોઈ શકો છો કે મેં લંબગોળમાં આ રીતે સમોસાના બહારનું લેયર આપણે બનાવવા વણી લીધું છે. હવે આપણે એમાં વચ્ચેથી આ રીતે કટ લગાવી દેવાની છે. તો હવે આપણે એક ભાગ આ રીતે હાથમાં લઈ લેવાનો છે અને એના ઉપર આ રીતે થોડુંક પાણી લગાવી દેવાનું છે કિનારી ઉપર અને આ રીતે આપણે હાથેથી ફોલ્ડ કરવાનું છે. તો તમે જોઈ શકો છો કે આપણે આ રીતે મિની સમોસા બનાવીએ છીએ, એટલે મેં મીડિયમ સાઇઝનું સમોસું બનાવ્યું છે અને હાથેથી આપણે આ રીતે દબાવી અને આવો શેપ આપી દેવાનો છે. જે રીતે આપણે નોર્મલ સમોસા ભરીએ એ જ રીતે આપણે શેપ આપી દીધો છે. હવે આપણે તેમાં 1 ચમચી જેટલું સ્ટફિંગ એડ કરી દઈશું. તો સ્ટફિંગ વધારે ના આવી જાય એનું ખાસ ધ્યાન રાખવાનું. ફક્ત આપણે 1 ચમચી જેટલું સ્ટફિંગ એડ કરવાનું છે, કેમ કે આપણે મિની સમોસા બનાવીએ છીએ. તો સ્ટફિંગને આપણે આ રીતે હાથેથી થોડું ભરી લેવાનું છે અને પ્રેસ પણ કરી દઈશું, જેથી આપણું સ્ટફિંગ એકદમ સરળ રીતે બેસી જાય નીચે તળિયા સુધી. હવે આપણે એને ફોલ્ડ કરવા માટે ફરીથી આપણે કિનારી ઉપર થોડું પાણી લગાવી દઈશું. તો આ રીતે તમે પાણી લગાવતા રહેશો તો સમોસા એકદમ સરસ રીતે ફોલ્ડ થઈ જશે અને ક્યારેય પણ તેલમાં ખુલી નહીં જાય. પાણી લગાવશો એટલે તેલમાં ક્યારેય નહીં ખુલે. તો હવે આપણે આ રીતે ફોલ્ડ કરી દેવાનું છે. તમે જોઈ શકો છો કે એકદમ સરળ રીતે સમોસો અહીંયા આપણો ફોલ્ડ થઈ ગયો. તો એકદમ બહાર મળે તેવો શેપ આપણે આપી દીધો છે. તમે જોઈ શકો છો. તો અહીંયા આપણો આ સમોસો તૈયાર છે અને આપણે એક પ્લેટમાં રાખી દઈશું. એવી જ રીતે આપણે બીજો સમોસો પણ બનાવી લઈશું. તો સેમ એ જ રીતે ફોલ્ડ કરવાનું છે. પહેલાં કિનારી ઉપર થોડુંક પાણી લગાવતા રહીશું અને આ રીતે બંને છેડાને જોઈન્ટ કરી દેવાના છે. પછી આપણે આ રીતે એકદમ સરસ રીતે દબાવી દેવાનું છે, જેથી ક્યાંય પણ કિનારી બાકી ના રહી જાય અને એમાં આ રીતે હાથેથી આપણે કોનના શેપમાં પકડી લેવાનું છે. એમાં આપણે 1 ચમચી જેટલું સ્ટફિંગ ભરી લેવાનું છે અને ફરીથી કિનારીઓ ઉપર આપણે પાણી લગાવી દઈશું અને ફરીથી તેને પ્રેસ કરી અને આપણે ફોલ્ડ કરી દેવાનું છે. એકદમ સરળ રીત છે. આ રીતે તમે એકવાર કરશો તો તમને આવડી જ જશે અને સરસ રીતે ફોલ્ડ પણ થઈ જશે. અને જ્યારે પણ સમોસા બનાવતા જાઓ ત્યારે સાઈડમાં એક કપડા ઉપર તેને ઢાંકતું રહેવાનું, જેથી તે ડ્રાય ના થઈ જાય. જો ડ્રાય થઈ જશે તો પછી તેલમાં તે ખુલી જશે, એટલે આપણે કપડું ઢાંકી અને તેને સાઈડમાં રાખી દેવાના. તો અહીંયા બીજો સમોસો પણ બનીને તૈયાર છે, જોઈ શકો છો. તો હવે મેં બધા સમોસા આ રીતે રેડી કરી દીધા છે. તો હવે આપણે તેને ફ્રાય કરીશું. તો અહીંયા ગેસનું ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે અને તેલ એકદમ મીડિયમ ગરમ થવા દેવાનું છે. એકદમ હાઈ પણ નહીં, એકદમ મીડિયમ પણ નહીં, નોર્મલ તેલ ગરમ થાય એટલે આપણે તેમાં સમોસા બધા જ એડ કરી દેવાના છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે મેં સમોસા એડ કર્યા પછી તેલ એકદમ ગરમ નથી. તો આ રીતે તમે સમોસા એડ કરી દેશો તો તમારા સમોસાનું જે બહારનું લેયર છે એકદમ ક્રિસ્પી બનશે, તેમાં બબલ્સ પણ નહીં આવે અને સરસ મજાના સમોસા કૂક થઈ જશે. થોડીક જ વારમાં સમોસા આ રીતે તેલમાંથી ઉપર આવી જશે, એટલે આપણે તેને બિલકુલ ટચ નથી કરવાના. ફક્ત જારાની મદદથી તેને આ રીતે ખસેડવાના છે, જેનાથી ક્યાંય પણ સમોસા પર તેલ ના અડ્યું હોય તો અડી જાય અને એકદમ સરસ રીતે તે સેટ થઈ જાય. તો આપણા સમોસા જ્યારે તળાશે ત્યારે ગોલ્ડન બ્રાઉન કલર થઈ જશે અને અંદરથી પણ એકદમ સરસ રીતે તે તળાઈ જશે. પછી આપણે થોડીક વાર પછી એની સાઈડ ચેન્જ કરતા રહેવાનું છે. તો આ રીતે તેને ઉલટ પુલટ કરી આપણે તેને 10 મિનિટ માટે તળવાના છે. તો સમોસાને ટોટલ 10 મિનિટ તળીશું ત્યારે તે એકદમ સરખા રીતે તળાશે. મેંદો હોવાથી તેને વધારે તળીશું તો સરસ ક્રિસ્પી બનશે. અહીંયા તમે જોઈ શકો છો કે સમોસા આપણા સરસ મજાના ગોલ્ડન બ્રાઉન કલર થઈ ગયો છે અને એકદમ ક્રિસ્પી ખસ્તા તમે જોઈ શકો છો કે બિલકુલ બબલ્સ નથી આવ્યો.
તો આ રીતે તમે સમોસાને ફ્રાય કરશો તો તમારા સમોસા એકદમ બહાર જેવા બનશે. એકદમ સરસ રીતે સમોસા અહીંયા આપણા ચડી ગયા છે, ફ્રાય થઈ ગયા છે. તો હવે આપણે તેને કાઢી લઈશું. તો આપણા બિલકુલ તેલ ના રહે એના માટે આપણે આ રીતે જારામાં એડ કરી થોડું તેલ નિતારી લેવાનું, જેથી બિલકુલ તેલ નહીં રહે. સમોસા આપણા તૈયાર છે અને મેં સાઈડમાં બીજા સમોસાને પણ રેડી કરી દીધા છે. તો હવે આપણે આ તેલને નોર્મલ રીતે ઠંડુ થવા દેવાનું છે, જે રીતે આપણે પહેલાં એડ કર્યું એવી જ રીતે. અને નોર્મલ ઠંડુ થાય ત્યારે જ આપણે બીજા સમોસાને તળવાના છે. તો આ રીતે નાની નાની ટ્રીકને તમે ફોલો કરી અને સમોસા બનાવશો તો તમારા સમોસા એકદમ હલવાઈ સ્ટાઇલ બનશે. તો જ્યારે પણ મહેમાનો આવે ત્યારે ફટાફટ તમે આ મિની સમોસા બનાવી અને સર્વ કરી શકો છો. તમે આને કેચઅપ સાથે, આંબલીની ચટણી સાથે કે પછી ગ્રીન ચટણી સાથે સર્વ કરો. ખાવાની ખૂબ જ મજા આવે છે. તમે આને ચાટ પણ બનાવી શકો છો. જો તમારી ચાટ બનાવી હોય તો તમે આ સમોસાને આ રીતે કટ કરી બધી જાતની ચટણીઓ ઉપર એડ કરી સેવ ભભરાવી અને તમે સર્વ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, તમને આ સમોસાની રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરી અને જરૂરથી જણાવજો. રેસીપી સારી લાગી હોય તો તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે શેર કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરીથી જ આપણે આવા જ નવા વિડીયો સાથે મળતા રહીશું. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ.